સિવિલ હોસ્પિટલમાં નિવૃત્ત લશ્કરી જવાનોએ મોરચો સંભાળતા સલામતી વ્યવસ્થા ટાઈટ, આઈ કાર્ડ વગરના સ્ટાફને નો એન્ટ્રી. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં ચાલી રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં નિવૃત્ત ફૌજીને જવાબદારી સોંપવામાં આવતા નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે અને નિયમ મુજબ કોઈપણ સ્ટાફને આઈ કાર્ડ વગર હોસ્પિટલમાં પ્રવેશ કરવાની મનાઈ કરવામાં આવી છે. પરંતુ છેલ્લા ઘણા વખતથી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને આઈ કાર્ડ જ ન અપાયા હોવાથી દર્દીઓની સારવાર કરતા નર્સિંગ સ્ટાફ અને તબીબોને હોસ્પિટલમાં અંદર પ્રવેશવા માટે નિવૃત્ત ફૌજીઓ સાથે ચળભળ થઈ હતી. આ મામલે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં આવા નિયમોના કારણે દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડશે. बाकी है प्रोसेसिंग में चाहिए गाड़ी 1 year वो है तब ठीक हो पब्लिक प्रोसेसिंग અત્યારે બરોબર સુધી